આજે આપણે ન્યુ ચેપ્ટર 12th સાયન્સ નવું ચેપ્ટર 7મું ચેપ્ટર જોઈશું જેનું નામ છે સંકલન. ઓકે, તો સંકલનની શરૂઆત કરી. આની પહેલા આપણે વિકલન અને વિકલિતના ઉપયોગો ભણ્યા. હવે સંકલન એટલે શું એના વિશે ચર્ચા કરી. તો પહેલા વિકલન એટલે શું એના તમે નિયમો જોયા હતા, પછી વિકલન કરતા શીખ્યા અને સૂત્રો જોયા હતા, અને 11મા ધોરણમાં પણ થોડું ઘણું વિકલન વિશે ભણી ચૂક્યા હતા. બરાબર. હવે આજે આપણે સંકલન ચાલુ કરશું. સંકલનના સૂત્રો તમે અત્યારે થોડા ઘણા ભણ્યા છે, પણ ત્યારે કેમ આવ્યા એ કોઈ જાજી ચિંતા નહોતી કરી. સંકલન થા નામ કરી નાખો એટલે સંકલન કર્યું. ફિઝિક્સમાં આપણે વધારે પડતું વિકલન અને સંકલનનો ઉપયોગ કર્યો છે. હવે અત્યારે સંકલન એટલે શું પહેલા એ સમજીએ. તો આપણે જે ફિઝિક્સમાં ચર્ચા કરીએ છીએ કે કોઈ વક્ર આવી રીતે દર્શાવેલો હોય, આના પરના દરેક અલગ અલગ બિંદુ આગળ તમારી પરિસ્થિતિ વિચારવી હોય તો ત્યાં તમને અલગ અલગ બિંદુએ જે ઢાળ મળતો હોય એના આધારે તમે સંકલન કરી અને મુખ્ય ઢાળ મેળવી શકતા હતા. આવું બધું તમે કરી શકતા હતા, મુખ્ય કિંમત મેળવી શકતા હતા. હવે સંકલન જેમ આપણે વિકલનમાં કેમ d/dx of fx હોય, એટલે અહીંયા કોઈ વિધેય હોય, માની લો કે d/dx of fx તરીકે તમે x વર્ગ લ્યો, તો x વર્ગ તમે વિકલન શું કરતા હતા? 2x2 - 1 આવું કરતા હતા કે નહીં? બરાબર ને? d/dx of x ની n ઘાત તો તમે nxn - 1 આવું કરતા હતા. ક્લિયર થાય છે? બરાબર છે? અહીંયા જરૂરી હતું કે જો તમારે x વર્ગનું વિકલન કરવું તો કોકના પ્રત્યય કરવું. એ રીતે સંકલનમાં પણ કોકના પ્રત્યય થાય. સંકલન માટે નિશાની આ હોય. આ સંકલન નિશાની છે ઇન્ટિગ્રેશન કહેવાય, અંગ્રેજીમાં ઇન્ટિગ્રેશન કહેવાય. હવે માની લો કે તમને કોઈ કેમ કે x ના વર્ગનું વિકલન કરો, x વર્ગનું વિકલન, તો તમે કેવી રીતે દર્શાવો વિકલન? એટલે કે x પ્રત્યય વિકલન કરો. તો તમારે શું કરવાનું? d/dx of x. ક્લિયર થાય છે? x2 નું વિકલન કોના પર? x પ્રત્યય. તો x એટલે હવે માનો કે આપણે x ની અંદર લખીએ, x ની અંદર લખીએ નહીં. ક્લિયર? x ની અંદર વિકલન x પ્રત્યય d/dx of x ની અંદર. હવે x ની અંદર તો સંકલન પૂછે પણ સંકલન કોના પ્રત્યય? તો કે x પ્રત્યય. તો કેવી રીતે કરવાનું? તો જેમાં વિધેય હતું એના સિવાય d/dx ગોઠવતા હતા એમાં ઇન્ટિગ્રેશન ની સાઇન આવે. x ની અંદર તો આવે જ, ઉપરાંત બાજુમાં dx આવે. આમાં જે છેદમાં dx આવે, બરાબર, d/dx હોય એમાં અહીંયા બાજુમાં dx આવે. તો એમ કે x ની અંદર નું x પ્રત્યય સંકલન. ક્લિયર? કોઈ એમ કે x ની 5 ઘાત નું વિકલન x પ્રત્યય અને x ની 5 ઘાત નું સંકલન x પ્રત્યય. તો વિકલન કેવી રીતે કરવાનું? d/dx. સંકલન કેવી રીતે કરવાનું? ઇન્ટિગ્રેશન dx. આ ઇન્ટિગ્રેશન dx નો મતલબ એમ થાય x ની 5 ઘાત નું x પ્રત્યય સંકલન. ક્લિયર? આ સંકલન નિશાની. તો કોઈ પણ વિધેય છે એનું સંકલન ક્યારે શક્ય બને? કે જ્યારે બાજુમાં એક ચલ સ્વરૂપે dx અથવા dy અથવા dt એવી રીતના સ્વરૂપમાં બને. ક્લિયર થાય છે બધાને? માની લો કે તમને આવું આપ્યું છે d/dx of, હજી એક આપણે બીજી ચર્ચા કરી તો તમને ખ્યાલ આવશે. તો જો માની લો કે તમને આવું આવી કોઈ કન્ડિશન આપી કે d/dx of fx, d/dx of fx, yeah, fx કેપિટલ માં હશે. આનો જવાબ બન્યો fx, આનો જવાબ સ્મોલ fx બન્યો. fx કેપિટલ fx નું વિકલન જવાબ બને છે સ્મોલ fx છે. હવે તમે એમ કે સંકલન કરો તો આનું સંકલન આ વિકલન સંકલન એકબીજાને નાબૂદ કરી દે. fx ને શું બને? fx dx. આ બંને વસ્તુમાં જુઓ તમને એક વસ્તુનો ખ્યાલ આવશે કે વિકલનનો જવાબ આ બને છે અને આનું જો સંકલન કરો તો વળી જવાબ આવે. એ સૂચવે છે કે વિકલન હજી મેં એક વસ્તુ એડ પણ થાય હું તમને આગળ ચર્ચા કરીશ. હવે અહીંયા તમે જોઈશો કે વિકલન અને સંકલન એકબીજાના પૂરક છે. જેનું વિકલન હોય એનું વિરોધી એનું સંકલન કરે. ઉદાહરણ સ્વરૂપે sin x નું વિકલન શું થાય? sin x નું વિકલન d/dx of sin x. sin x નું વિકલન શું થાય? cos x આપણે જાણીએ છીએ. હવે જો આ જ કન્ડિશન વિચારો, sin x બરાબર fx લઈ લો. હવે તો fx લખો, હવે sin x લખો. fx તરીકે આપણા કિસ્સામાં શું છે? sin x. તો આનું સંકલન શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ cos x. ક્લિયર? નહીં? જો કેપિટલ fx આ સ્મોલ fx તો ઇન્ટિગ્રેશન જો તમારે વિકલન ન લખવું હોય, વિકલનને દૂર કરવું હોય બરાબર બરાબર તો આ બાજુ ઇન્ટિગ્રેશન નિશાની મૂકવી પડે. એવી રીતે sin x નું વિકલન cos x. તો sin x એકલું હોય એનું સંકલન cos x નું સંકલન શું થાય? sin x.
ક્લિયર કરો વિકલન સંકલન એકબીજાના પૂરક છે જેમ કે હજી એક ઉદાહરણ આપો d/dx of 10x વિકલન શું થાય sec વર્ગ x હું તમને બધાય જાણીએ હવે મારે એકલું 10x લખવું હોય તો એ શું કરવું પડે ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ x dx ક્લિયર થાય છે sec વર્ગ x dx અને 10x હવે જોઈશો તો અહીંયા વિકલન ઓફ 10x બરાબર sec વર્ગ x તો 10x બરાબર શું બને ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ તો કોઈ પૂછે sec વર્ગ x નું સંકલન શું થાય 10x નું વિકલન sec વર્ગ x sec વર્ગ x નું સંકલન 10x ક્લિયર ફરી વિકલન સંકલન એકબીજાના પૂરક છે હજી એક ઉદાહરણ જોઈએ માની લો કે d/dx of cos x આ તો વિકલન થાય -sin x હું તમને બધાય જાણી પણ એકલું cos x લખવું હોય તો આપણે લખવું પડે ઇન્ટિગ્રેશન ઓફ -sin x dx ક્લિયર એટલે -sin x નું સંકલન cos x થાય cos x નું વિકલન માઈનસ વિકલન સંકલન એકબીજાના પૂરક સંકલનનો મતલબ એ છે કોઈ નાનકડો ભાગ છે એને ગોઠવતા એક મોટો ભાગ બને જે હું તમને દર્શાવું આટલો નાનકડો ભાગ આપણને આપેલો હવે સંકલન કરવું એટલે એડ કરવું જવાનું ઓકે આનો મતલબ છે સંકલન એટલે એડ કરતું જવું ખૂબ મોટો ભાગ બને અહીંયાથી આ પદ સુધીનું સંકલન એટલે નિયત સંકલન કહેવામાં બે પ્રકાર પડે છે નિયમના નિયત અને અનિયત સંકલન અત્યારે આપણે ભણીશું અનિયત સંકલન ભણીશું જેમાં કોઈ લિમિટ નથી લિમિટ વગરનું સંકલન ઓકે ક્લિયર તો જો આ વસ્તુને તમે મગજમાં ક્લિક કરો કે કોઈ fx છે અહીં એવું લાગે તો આપણે g of x નામ આપીએ fx નું વિકલન g of x થાય તો g of x નું સંકલન વળી પાછું f of x થાય જો કોઈનું વિકલન જવાબ બનતો તો જવાબનું સંકલન એ પોતે પાછો વિધેય બની જાય કોઈ વિધેયનું વિકલન જવાબ બનતો હોય જવાબનું સંકલન એ વળી પાછું વિધેય બની જાય ફરી કોઈ વિધેયનું વિકલન જવાબ બનતો હોય તો જવાબનું સંકલન એ વિધેય બની જાય ક્લિયર આટલું જ સમજવાનું છે એટલે હવે તમને જાજા પ્રશ્ન થઈ શકશે હું નાનક પાડો પણ વિકલન કરતા સંકલન પ્રમાણમાં થોડું સહેલું પડશે કારણ કે આમાં અસમતાઓનો વધારે પડતો ઉલ્લેખ નહીં આવે ક્લિયર સંકલનમાં નિયમો અને સૂત્રો પણ વધારે યાદ નહીં રાખવા પડે જો તમને વિકલનના સૂત્રો યાદ હશે તો સંકલનના સૂત્રોમાં વાંધો આવશે નહીં પણ એના માટે વિકલનના સૂત્રો ખાસ યાદ રહેવા જોઈએ બરાબર છે હજી આપણે કોઈ બીજું વિચારીએ માની લો કે આપણે જાણીએ છીએ કે d/dx of sec x sec x નું વિકલન શું થાય sec x * tan x તો તમે જો sec x * tan x નું સંકલન કરો એ વળી પાછું sec x બની જાય આ પણ સાચું છે આ પણ સાચું sec x * tan x sec x નું tan x નું સંકલન sec x નું વિકલન sec x * tan x sec x * tan x નું સંકલન ખાલી sec x બરોબર છે તો વિધેય બધાય તમને સૂત્રો આવડવા જરૂરી છે હું સૂત્રો તરફ આગળ વધું છું ધ્યાન આપજો સૂત્રોમાં બધા સૂત્રો મેં લખતો જાઉં છું તમે પણ ધ્યાન આપજો આપણી બુકમાં પણ આપેલા છે આપણે માત્ર અત્યારે એ સૂત્રને રકમ લખીએ એટલે સંકલનમાં તમને ખ્યાલ આવશે ક્લિયર ચાલો જો એ મિસ્ટેક થઈ જાય તો જણાવજો કારણ કે વિકલન સંકલન બે હારે સૂત્ર યાદ રાખવાને એ બહુ જ આમ થોડી જો પ્રેઝન્સ ઓફ માઇન્ડ થોડું વીક રહે તો તકલીફ પડી શકે જો પેજ નંબર 239 આપણી બુકના પેજ નંબર 239 બરાબર ત્યાં માની લો કે તમને પહેલું જે વિકલિતો અને બીજા છે સંકલિતો એટલે કે પ્રતિવિકલિત હા બીજું ની કેવું સંકલનનું બીજું નામ છે પ્રતિવિકલિત એટલે વિકલનનું વળી પાછું વિરોધ જેને પ્રતિવિકલિત તો તમે શું કહી શકો સંકલિત તો અહીંયા તમને કીધું છે વિકલિતો અને સંકલિત હવે ભાગ પાડ્યા છે ઓકે ચાલો હવે વિકલિતો સંકલિતો વિશે જોઈએ તો પહેલું આપણે x ની n ઘાત માટે વિચારો તો d/dx of x ની n ઘાત શું થાય nx n - 1 और જો તમે x ની n ઘાત નું સંકલન કરો શું બને x ની n + 1 છેદમાં n + 1 + c પ્રશ્ન થાય છે + c શું કામ આગળ તો 11 નંબરનો ભેડા સંકલનમાં એક ગત ઉપર અને નીચે એડ થાય વિકલનમાં nx n - 1 થાય બરાબર તો ત્યાં શું કામ આવું બને તો હવે તમને થોડા ઘણા ક્લિયર થઈ ગયા છે માની લો કે x વર્ગ છે આનું વિકલન કરો જવાબ શું થાય 2x થાય કે આમાં કોઈને વાંધો નહીં કે છે
નથી આવતું. હવે તમે જો સંકલન કરવાનો વિચારતા હોય તો 2x dx નું સંકલન કરો. 2x dx નું સંકલન કરો. 2x ની 1 ઘાત dx 2x વર્ગ બાય 2. કેમ મેં વર્ગ બાય 2 લખ્યું? 1 + 1 1 + 1 આ નિયમ પ્રમાણે. x ની n ઘાત નું સંકલન શું થાય? x ની n + 1 n + 1. ઓકે, તો અહીંયા તમારો જવાબ છે 2x વર્ગ બાય 2. 2 2 કેન્સલ, જવાબ x વર્ગ. તો તમારો કહેવાનો મતલબ એમ છે કે 2x નું સંકલન, માની લો કે તમે 2x નું સંકલન કરવા માંગો છો, 2x dx આનું સંકલન કરવામાં આ અલગ પરિસ્થિતિ છે. 2x dx નું સંકલન કરવા માંગો તો વળી પાછું x વર્ગ મળી ગયું છે. પણ એવું પણ બને કે જો તમે અહીંયા 2x + 3 હોય, આનું વિકલન કરો x વર્ગ + 3, સોરી x વર્ગ + 3 નું વિકલન કેટલું થાય? x વર્ગ + 3 જવાબ શું થાય? 2x થાય. 2x થાય કે કારણ કે +0 3 નું વિકલન 0 થાય. થાય કે નહીં? આ આપણે સાઈડમાં મૂકો, અહીંયા વિચારો x વર્ગ + 3 તો x વર્ગ + 3 x વર્ગ નું વિકલન 2x અને 3 નું વિકલન 0. ક્લિયર? પણ હવે જો તમે 2x નું સંકલન કરવાનું વિચારો, આ કઈ વિચારો ફરીથી કરીએ 2x dx તો તમારો 2x બાર બાર 1 x બાર કાઢીએ x ની 1 ઘાત dx 2 x નો વર્ગ બાય 2 થાય કે બે બે કેન્સલ x વર્ગ. તો તમે જોશો 2x નું સંકલન x નો ઘાત તો કોનાય તો એમ થાય કે x વર્ગ + 3 નું વિકલન 2x થાય. x વર્ગ + 3 નું વિકલન 2x થાય તો x વર્ગ + 3 જવાબ આવવો જોઈએ 2x dx નો. સાચું ને? આપણે જોયું તો ને fx જો વિધેયનો વિકલન જવાબ હોય તો જવાબનું સંકલન વળી પાછું વિધેય બનવું જોઈએ. પણ અહીંયા બને છે 2x નું સંકલન x વર્ગ + 3 થાય છે? નથી થતું. ખાલી x વર્ગ થાય છે. +3 નથી થતું. +3 એટલે c. શું બોલાય એને? c. +3 એટલે શું બોલાય? c + c + c. શું કામ +c એડ કરે છે? કારણ કે અચળનું વિકલન 0 થઈ જાય તો કોઈ અચળ એડ કરવાથી પણ કઈ ફરક પડે નહીં. અને એટલા માટે જ કોઈ પણ વિધેયનું સંકલન કરવામાં આવે તો આ x3/3 + c થાય ને x n તો +c લખવા પાછળ કારણ એક જ છે કે જો તમે આનું વળી પાછું વિકલન કરો, આનું વિકલન કરો શું થાય? શું થાય વિકલન? d/dx of x3/3 plus d/dx of c. c તો અચળ છે, c એટલે સ્ક્વેર છે. અહીં આપણે અચળ વિચારીએ 1/3 x નું વિકલન 3x² plus 0 3 3 કેન્સલ, જવાબ આવ્યો x વર્ગ. તો જો x વર્ગ જવાબ આવ્યો તો x વર્ગનું સંકલન કરો. હવે x વર્ગનું જો તમે સંકલન કરવા જાઓ x વર્ગનું સંકલન તો જવાબ શું આવે? x નો વર્ગ / 3 આવે છે. થાય છે પણ તમારે પાછળ શું લખવું પડે? પ્લસ c. અને પ્લસ c નું વિકલન કરો તો એ જવાબ x વર્ગ બને. તો એનો મતલબ એ સંકલન કરતી વખતે હંમેશા જો અનિયત સંકલન હોય તો પાછળ પ્લસ c લખવો પડે છે. હજી ક્લિયર ન થતું હોય તો એક સરસ મજાનું તમને ઉદાહરણ આપું છું જેનાથી તમને 100% ક્લિયર થઈ જશે કે હું શું કહેવા માંગુ છું. આપણે જો પહેલા કોઈ પણ એક વિધેય વિચારો, તમને જે ઈચ્છા પડતું હોય. માની લો કે તમે વિધેય વિચારો છો x વર્ગ, કારણ કે એ વધારે સાઈડ પર છે તો x વર્ગ વિધેય વિચારો છો x વર્ગ. ઓકે, આનું સંકલન કરવાનું વિચારો x વર્ગ dx શું બનશે? x3/3 આવે +c. પણ માની લો કે તમે નથી લખતા +c તો એનો મતલબ એમ કે જેમ આવે છે એનું વિકલન x3/3 આનું વિકલન કરો તો કેટલું બનશે? 3x2/3 એટલે કે x વર્ગ. તમને આવી ગયો તો ખરા જવાબ? આવી ગયો કે નહીં? x3/3 નું વિકલન કરતા x વર્ગ જવાબ આવી ગયો કે નહીં? પણ તમે જો x3/3 + 27 આનું વિકલન કરો ને તો જવાબ શું આવશે? 3x2/3 + 0. તો જવાબ x2 આવે છે. અહીંયા જવાબ x2 આવ્યો, અહીંયા જવાબ x2 આવ્યો. તો પછી x3/3 ને x3/3 + 27 માં કાંઈ તો ફરક ખરો ને? અહીંયા +c તરીકે 0 છે. બરાબર? એટલે ક્યારેય પણ કોઈનું પણ સંકલન કરો પાછળ c લખવો જ પડે છે. નિયત સંકલન હોય તો જ, સોરી અનિયત સંકલન હોય તો જ. નિયત સંકલન હોય તો +c ઉડી જાય છે એટલે આપણે લખતા જ નથી.
એ તમને આગળ ઉપર સમજાશે બરાબર છે તો આ x ઘન પ્લસ જ્યારે તમે સંકલનમાં જાઓ કારણ કે x ઘન બાય 3 નો જવાબ પણ x પર જ આવે છે અને x ઘન બાય 3 પ્લસ 23 નો જવાબ બી x પર જ આવે છે હજી ઘણા એમ કહેતા હોય મારે x ઘન બાય 3 પ્લસ 50000 આનું વિકલન કરવું છે બરાબર તો તમે જોઈશો આનો જવાબ કેટલો આવશે 3x² બાય 3 પ્લસ 0 એટલે કે x² આનો જવાબ x² આવ્યો યાર એટલા માટે થઈને હવે આપણે મગજમાં એટલું રાખવાનું છે કે જ્યારે આપણે સંકલન કરીએ છીએ ત્યારે આપણે પાછળ પ્લસ c લખીએ શું કામ લખીએ છીએ એનું આ કારણ છે ક્લિયર ચાલો તો હવે સૂત્ર તરફ જે સૂત્ર બુકમાં આપેલા છે હું એકવાર અહીંયા લખું છું તમે ધ્યાન આપશો એટલે ઝડપથી આવડી જાય અને મારી સાથે સાથે લખો તો વધારે સારું જેટલી વાર વધારે સૂત્ર લખશો એટલો તમને ફાયદો થશે બરાબર ઝડપથી યાદ રહેશે તો પહેલું સૂત્ર છે d/dx of x ની n + 1 છેદમાં n + 1 આનો વિકલન કરો લો તો શું થાય n + 1 x ની n + 1 - 1 nx n - 1 છેદમાં n + 1 જવાબ કેટલો આવશે 1 તો 0 થઈ ગયા n + 1 ગયા x ની n x ની n + 1 n + 1 નો જવાબ x ની n ઘાત આવ્યું કે નહીં જુઓ x ની n ઘાત હવે જો તમે x ની n ઘાત નું સંકલન કરો x ની n ઘાત dx આ બીજો પાર્ટ છે તો શું બનશે x ની n + 1 છેદમાં n + 1 પ્લસ c ક્લિયર તો x ની n + 1 છેદમાં n + 1 નો જવાબ x ની n ઘાત અથવા તો x ની n ઘાત નીકળી હોત તો nx n - 1 આવે ઓકે અને x ની n ઘાત નું સંકલન x ની n + તો આપણે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે આ પૂરું આપણે આવડે છે બરાબર અહીંયા જે લખાય છે વધારે ઇમ્પોર્ટન્ટ છે બીજું સૂત્ર જુઓ sin x d/dx of sin x sin x નું કેટલું થાય cos x તો હવે વિચારો cos x નું સંકલન કેટલું થાય sin x + c cos x નું સંકલન કેટલું થાય sin x + c પેજ ફેરવો 240 નું પેજ સૂત્રો આવડવા જરૂરી છે ઘણા મગજને એમ હોય cos x નું તો -sin x પણ વિકલન -sin x થાય cos x નું વિકલન -sin x થાય cos x નું સંકલન ખાલી sin x થાય એ તમે જોઈ શકો છો બરાબર કે ઇન્ટિગ્રેશન કેન્સલ ટૂંકમાં આટલું જ કહેવા માંગે છે બેઝિક ખ્યાલ આપો sin x નું વિકલન cos x બે બાજુ સંકલન વિકલન કેન્સલ એ બાજુ dx sin x ના sin x cos x dx રેડી એટલે કે cos x dx sin x + c શું કામ લખીએ છીએ કારણ કે એટલે sin x + 5 હોત ને તો એનું વિકલન તો cos x જ થાય ક્લિયર ઓકે તો આપણે એ લખશું d/dx of sin x = cos x બરાબર ચાલો બીજું સૂત્ર બોલો ત્રીજું સૂત્ર જોઈએ આઈ હોપ કે તમે થોડા ઘણા ક્લિયર થઈ ગયા છો ત્રીજું સૂત્ર છે d/dx of cos x આમાં માઈનસ cos x લખવું પડે કાઈ વાંધો cos x નું વિકલન શું થાય -sin x તો -sin x નું સંકલન શું થાય cos x થાય કે અથવા તો sin x નું સંકલન શું થાય sin x નું શું થાય -cos x તો યાદ રાખો sin x નું વિકલન cos x પણ sin x નું સંકલન -cos x cos x નું વિકલન -sin x પણ cos x નું સંકલન sin x sin x નું વિકલન cos x cos x નું વિકલન -sin x sin x નું સંકલન -cos x cos x નું સંકલન sin x બરાબર છે આ થોડું ઘણું કન્ફ્યુઝન અત્યારે રહેશે પણ જેમ જેમ તમને આગળ ખબર પડશે એક જ વસ્તુ યાદ રાખવાનું sin x નું વિકલન cos x થાય જો sin x નું વિકલન cos x થતું હોય તો sin x નું સંકલન -cos x થાય એક જ વસ્તુ યાદ રાખશું sin x નું વિકલન cos x તો sin x નું સંકલન -cos x જો એનું વિકલન cos x થતું હોય ને તો એનું સંકલન -cos x જો એનું વિકલન -sin x થતું હોય cos x નું વિકલન શું થાય -sin x તો cos x નું સંકલન શું થાય sin x બરાબર છે ઓકે એના પછીનો છે tan x ચોથું d/dx of tan x tan x નું વિકલન શું થાય sec2 x અહીંયા શું બનશે ઓકે આ બધા એકબીજાને ઇન્ટરરિલેટેડ છે અહીંયા શું થશે કે sec2 x નું સંકલન શું થશે tan x થાય કે tan x નું વિકલન sec2 x તો sec2 x નું સંકલન tan x એ આપણે જોયું બુકમાં જોઈ લો sec2 x નું સંકલન tan x + c સોરી +c મત બોલ તો +c ખાસ કરવું પડે પાંચમું જોઈએ પાંચમું કયું છે લીધે
cot x, d by dx of cot x. तो cot x નું વિકલન શું થાય? માઈનસ cosec વર્ગ x. તો માઈનસ cosec વર્ગ x નું સંકલન શું થાય? cot x plus c. અથવા તો ખાલી cosec વર્ગ x નું સંકલન શું થાય? માઈનસ cot x plus c. આ બે આને લીધેલું છે. ઓકે, તો જો આનો જવાબ આ એક છે. અહીંયા જો સૂત્ર આ છે, આના માટે આ છે, આ બેને જવાબ છે. આ ટૂંકમાં પ્લસ માઈનસ શું છે એમાં કે જાજી પથાવણ નથી. ઘણા જોતો હોય ચાલે માઈનસ છે એવી વચ્ચે તો આને ને કહીને માઈનસ નો લાગે તો બે માઈનસ c લખો કોઈ વાંધો નથી. માઈનસ c પણ માઈનસ c બરાબર c ડેશ ધાતા એટલે આને માઈનસ c ની જગ્યાએ લખી નાખ્યું પ્લસ c ડેશ. બરાબર, એટલે આપણે આગળ પ્લસ લખવાની પાડવાની. એટલે કે તમે માઈનસ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્લસ c લખો પછી તમારી કે c ની કિંમત -5 લ્યો ઓલરેડી માઈનસ થઈ જાય. બરાબર, એટલે આપણે પ્લસ c લખીએ છીએ. ક્લિયર? તો કોઈ પણ વિધેય હોય એનું સંતુલનનું સૂત્ર આપણને આવડવું જોઈએ. અહીંયા મેં 5 લખેલા છે. તમે વિકલન તો તમને બધાયને આવડે જ છે, તમારે માત્ર સંકલન યાદ રાખવાનું. x ની અંદર x ને n+1 cos x નું sin x sin x sin x નું cos x અથવા sin x નું cos x c secant x નું tan x c cosecant x નું cot x c. ઓકે, ક્લિયર? ચાલો તો છઠ્ઠા જોઈએ છે સૂત્ર. 5 સૂત્ર પૂરા કર્યા. બુકમાં બધા સૂત્ર આપેલા તમારા સંકલનના યાદ રાખવા. વિકલન તમને હશે જ મોઢે અને સંકલન વિકલન બંને એકબીજા સાથે ઇન્ટરરિલેટ કરીને જાણશો ને તો બધું સહેલું લાગશે. બરાબર, બાકી સૂત્ર લખવામાં શરૂઆતમાં ભૂલ પડશે ને પડશે. કારણ કે વિકલન માંડ સૂત્ર યાદ રહ્યા હોય તો સંકલન શરૂ થઈ જાય. બરાબર, ચાલો પછી છે 5 જોયા ને, હવે છે છઠ્ઠું sec x નું વિકલન. sec x એનું વિકલન d by dx of sec x શું થાય? sec x into tan x. વિકલનમાં પ્લસ c ના સંકલનની અંદર જ આવે. હવે તમે જોઈશો તો sec x into tan x આખાનું સંકલન કેટલું થાય? માત્ર sec x plus c. ક્લિયર? sec x નું વિકલન થાય sec x into tan x, તો sec x into tan x નું સંકલન થાય sec x plus c. એના પછીનું છે cosec x, d by dx of cosec x. cosec x નું વિકલન શું થાય? minus cosec x into cot x. અને તમે જોઈશો ઇન્ટિગ્રેશન ઓફ cosec x into cot x dx બરાબર શું થઈ જશે? minus cosec x plus c. અથવા તો અહીંયા માઈનસ રાખો તો વાંધો નથી. પ્લસ c માઈનસ c ની ઉપાધિ નહીં કરવાની. અહીંયા માઈનસ થતું હોય તો પ્લસ c લખવાનું, કોઈ વાંધો નથી. બરાબર છે? ચાલો પછી છે આઠમું સૂત્ર cosec x પૂરું થયું. પછી છે sin inverse x. યસ, આ બધું જાણ્યું છે. sin inverse x શું થાય? sin inverse x નું 1/√1 - x². ક્લિયર? બરાબર, અને એના માટે શું જરૂરી છે કે mod x less than 1. આ બધું જોવા જેવી વસ્તુ છે. mod x is less than 1. આ શું કહેવા માંગે છે? ક્લિયર થઈ જાય ને? આ શું કહે? ઘણે લખે હું કામ લખે આવું? આનો મતલબ એમ છે કાં તો x less than 1 છે કાં તો -x less than 1 છે. એટલે -x less than 1 x greater than કેટલું થાય? માઈનસ. તો એનો મતલબ એમ કે તમારી જે કિંમત રહી આ માઈનસ ને કાઢવું હોય અને એ બાજુ લઈ જવું હોય mod x is less than 1 તો એમ કે 1 કરતા નાની અને આ જે કિંમત રહી આ કે ઋણ નો બનવી. x less than 1 એટલે 1 કરતા નાની. એટલે ટૂંકમાં આવું કહેવા માંગે છે કે તમે જો સંખ્યા રેખા લો અને -1 0 1 એ ઇન્ફાઇનાઇટ હોય તો આ ભાગ આ બે ભાગની માત્ર આટલો જ ભાગ સાચો. -1 થી 1 ની વચ્ચેની કિંમત શું લખાય? mod x is less than 1. ઓકે, તો વિકલન આપણે ખબર છે 1/√1 - x² થાય. તો એ સંકલન વિચારો ઇન્ટિગ્રેશન ઓફ 1/√1 - x² dx બરાબર શું લખી શકો? sin inverse x plus c. ઓકે, તો ક્યાં તમને વિકલન યાદ રહી ગયું હોય હવે જો આઉટપુટ દેખાય તો શું લખી શકો? sin inverse x plus c. ઓકે, જ્યાં mod x is less than 1. બરાબર? ક્લિયર? ચાલો એના પછી છે નવમો પ્રશ્ન. sin inverse x પછી શું છે? આ લોકો માઈનસ cos inverse x લખ્યું છે પણ આપણે cos inverse x લખીશું. તો cos inverse x નું વિકલન શું થાય? -1/√1 - x². sin inverse એટલે cos inverse x ના વિકલનમાં માત્ર માઈનસ નું જ ફરક રહે છે.
mod x is less than 1 અહીંયા પણ આપણે ઇન્ટિગ્રેશન માં કન્વર્ટ કરશું -1 upon under root of 1 minus x square dx બરાબર શું લખી શકશું cos inverse x plus c where mod x is less than 1 ક્લિયર એના પછી છે tan inverse x 10 નું tan inverse x નું ઇક્વલ શું થાય બધાને ખબર હોય tan inverse x નું ઇક્વલ શું થાય 1 upon 1 plus x square આમાં વર્ગમૂળ ન થતો આ બે વર્ગમૂળ નથી આવતું ક્લિયર છે ને બરાબર અહીંયા mod x is less than 1 લખવાની જરૂર નથી કારણ કે x ની કિંમત -1 થી 1 ની વચ્ચે નહીં પણ ગમે તે x ની કિંમત આવે નો વાંધા કોઈ વાંધો છે નહીં x વર્ગની કિંમત કોઈ દી -1 આવવાની નથી એટલે કોઈ દી વર્ગ કોઈ દિવસ -1 બને નહીં x વર્ગ બરાબર બોલું છું એટલે આ છેદ ક્યારે 0 થવાનો નથી એટલે જ માટે તમે કોઈ પણ કિંમત વિચારી શકો સંખ્યા રેખા પરની કોઈ પણ ઓકે એટલે mod x less than 1 કેવું લખવાની જરૂર નથી और इंटीग्रेशन विचार इंटीग्रेशन ऑफ 1 upon 1 plus x square dx बराबर શું થઈ જશે tan inverse x plus c ક્લિયર ઓકે તો સૂત્ર લખી લ્યો 10 સુધીના પછી આપણે આગળ જોઈએ 11 માંથી tan inverse x સુધી પૂરું થયું કેટલા છે 10 11 12 13 14 15 16 સૂત્રો છે બાકીના તો ઘણા આપણે એમનું ભણીશું એના સહગુણક વાળાના તે કેટલું બધું છે નો વાંધા ચિંતા ન કરશો આવડી જશે ઓકે ચાલો જુઓ આપણે સંકલનના સૂત્ર યાદ રાખવા વિકલનના તો આપણે યાદ હશે જ એવું ધારી દઈએ કે નહીં નો યાદ તો પહેલા યાદ રાખજો ચાલો 10 સુધી પૂરા થયા હવે 11 cot inverse x નું શું થઈ જશે -1 upon 1 plus x square d by dx of cot inverse x હવે ના અંદર તમે સંકલનનો વિચારો under root of -1 upon 1 plus x square dx બરાબર શું થઈ જશે cot inverse x plus c આવું કેમ દેખાય છે સંકલન શું થાય cot inverse x જેટલું થાય ઓકે પછી sec inverse x નો વિચારીએ d by dx of sec inverse x શું થાય આપણે જાણો 1 upon mod x under root of x square minus 1 બરાબર કે નહીં એમાં તમે જોઈશું કે mod x is greater than 1 હું કામ આપ્યું છે કારણ કે એમ કે છે એક કરતા મોટું અને -1 કરતા નાની કિંમત જ હોવી જોઈએ નહીંતર આ પાછું આ રૂપ બની જાય એટલે ન્યા શું mod x is greater than 1 ક્લિયર થાય છે એ કે ના x greater than 1 હોવું જોઈએ ના x less than -1 હોવું જોઈએ તો -1 કરતા નાનું હોવું જોઈએ અને આ 1 કરતા મોટું હોવું જોઈએ પણ -1 થી 1 વચ્ચે ન હોવું જોઈએ કા અહીંયા હોવું જોઈએ અને કા અહીંયા હોવું જોઈએ કારણ કે તો જ આ જવાબ ધન બને નહીંતર બને નહીં sec inverse x નું વિકલન શું થાય 1 upon mod x under root of x square minus x 1 sorry x square minus 1 એના પછી છે આનો સંકલન વિચારો 1 upon mod x under root of x square minus 1 નું સંકલન થાય sec inverse x plus c where x is greater than mod x is greater than 1 okay તો 11 ભાગ્યા પૂરા આ 13 નું d by dx of sec inverse x પછી શું છે cosec inverse x છે ઓકે cosec inverse x આપણે ખબર છે કે તફાવત શું છે માત્ર માઈનસ બરાબર where mod x is greater than 1 સંકલનમાં -1 upon mod x under root of x square minus 1 dx dx નો લખો તો સંકલન નો થાય આપણે કોઈ કરી નાખ્યું એવું ન ચાલે ભાઈ dx હોવું જ જોઈએ ફરજિયાત dx એવું નથી કે તો dx જ હોવું જોઈએ ચલો dt આવતો t વડું બદલીને dt હોય છે બરાબર છે ઓકે તો એ શું બનશે cosec inverse x plus c where mod x is greater than 1 ક્લિયર ભાઈ છે બરાબર ચાલો એના પછી છે e raised to x નું વિકલન આપણે આપ્યું d by dx of e raised to x બધા જાણે e raised to x નું વિકલન શું થાય e raised to x પોતે જ થાય e raised to x નું સંકલન શું થાય e raised to x પોતે જ થાય plus c પછી 15 નું d by dx of e raised to x પછી કોણ છે log mod x આપણે બધે log mod x નું 1 upon x તો 1 upon x નું શું થાય log mod x પ્લસ ને તમે આ બધું ફિઝિક્સ માં ભણ્યા તમે ln x લખતા હતા અહીં આગળ e જ હોય આપણે 10000 વર્ગ નથી આવું e જ આગળ એટલે log x આપણે લખીએ ઓકે એના પછી છે a raised to x નું વિકલન
આટલું લખી લો એક એક બાકી ચલો યાર જલ્દી દો x bi a raised to x નું વિકલન કેટલું થાય a raised to x માં a અચળ છે એટલે 2 raised to x શું થાય 2 raised to x log 2 એટલે 2 raised to x log a હવે જો તમે આનું સંકલન વિચારવા જાઓ તો આના વિરુદ્ધમાં વિચારો જેમ બુકમાં આપેલું છે a raised to x log a વિચારવું પડે તો તમને વધારે મજા આવે log a raised to x log a કરશો તો જવાબ a raised to x બનશે તો a raised to x નું સંકલન શું થાય a raised to x log a plus c તો યાદ રાખો આપણે આવું ભણતા હતા સાહેબ તમને શીખવાડ્યું છે વિકલન log a 2 raised to x નું વિકલન શું થાય તો 2 raised to x log 2 એમ 2 raised to x નું સંકલન શું થાય 2 raised to x log 2 આમાં ગુણ્યા લખો પ્લસ છેદમાં લખો આવે તો સમજો a raised to x નું વિકલન a raised to x log a થાય અને a raised to x નું સંકલન શું થાય a raised to x log a ઓકે ક્લિયર વ્યૂ આટલું તો આ સૂત્ર લખી લો આપણો કોઈ છેદમાં દેશો જેથી તમને સમજવામાં સરળ પડે એટલા માટે છેદમાં દેશો અને છેદમાં લઈ લ્યો એટલે હતું યુનિટ બની જાય કે નહીં 2 raised to x log 2 નો જવાબ 2 raised to x અથવા 2 raised to x log 2 નું સંકલન છે 2 raised to x સંકલન છે 2 raised to x log ક્લિયર તો કોપી કરી લ્યો સૂત્રો પછી આપણે આગળ જઈએ સૂત્ર આવડી જશે તો બધું કામનું છે સૂત્ર નો આવડા તો બધું નકામું છે એટલે આ વિડિયો જોઈને બધાએ 10 વાર સૂત્ર લખવા ગોખવા નહીં લખવા ધીમે ધીમે સમજાઈ જાય યાદ રહી જાય કે હું કેવા માંગે હજી એની સાબિતીઓ પણ છે પણ સમયના અભાવને લીધે એની બધી સાબિતીઓ અપાય નહીં આપણે ડાયરેક્ટ અને યાદ રાખીએ જો હવે છે તમે જોઈશો પેજ નંબર છે 242 એમાં ગુણધર્મો આપ્યા આપણે ગુણધર્મોમાં ટીપમાં ન જતા પણ આટલું સમજી લે કે માની લો કે બે વિધેય છે અને એનું જો સંકલન આવે તો આપણે બેને સ્વતંત્ર સંકલન સ્વરૂપે લઈ શકીએ fx dx integration of gx dx ક્લિયર એટલે ક્યાં તમને આવો x ઘન x સ્ક્વેર dx તો તમારે શું કરવાનું x ઘન dx x એટલે ટૂંકમાં એમ કહે છે કે સરવાળાનું સંકલન એટલે સંકલનનો સરવાળો ગુણાકારનું સંકલનનો ગુણાકાર નથી થતો પહેલી સરવાળાનો સરવાળો થાય બાદબાકીનું સંકલન એટલે સંકલનની બાદબાકી પણ થાય એટલે બાદબાકીનું સંકલન સંકલનની બાદબાકી આ સાચું આ સાચું પણ ઘણા આવું કરી નાખે મેં બહુ જોયા fx gx લઈને બરાબર આનું સંકલન આમ લખી સંકલન of fx dx સંકલન of gx dx આ ખોટું સદંતર ખોટું ગુણાકારનું સંકલન એટલે સંકલનનો ગુણાકાર નથી થતો ભાગાકારનું સંકલન એટલે સંકલનનો ભાગાકાર નથી થતો જેમ સરવાળાનું વિકલન એટલે વિકલનનો સરવાળો થતો હતો જેમ બાદબાકીનું વિકલન એટલે વિકલનની બાદબાકી થતી હતી એમ સરવાળાનું સંકલન સંકલનનો સરવાળો થાય બાદબાકીનું સંકલન સંકલનની બાદબાકી એ બધી વસ્તુ સાચી પણ ગુણાકાર ભાગાકાર નથી થતો આપણે યાદ હશે કે ગુણાકાર માટે પણ આપણો નિયમ અલગ હતો બરાબર કે નહીં સાચું કે નહીં આપણે ક્યારે એવું કર્યું d/dx of u into v તો આપણે આવું કર્યું d/dx of u into d/dx આવો ભણાઈ કરે નમૂના આવું કરે એ તદ્દન ખોટું છે આ ખોટું છે આ પણ તદ્દન ખોટું છે ખોટું 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 હાથ વાર ખોટું ચાર વાર છે ને આ બીજું નહીં બસ હાથ વાર ખોટું ગુણાકારનો વિકલન એટલે વિકલનનો ગુણાકાર નથી થતો એમ ગુણાકારનો સંકલન એટલે સંકલનનો ગુણાકાર પણ નથી થતો સંકલનનો સરવાળો થાય સરવાળાનો સંકલનનો સરવાળો થાય બાદબાકી થાય ગુણાકાર ભાગાકાર થતા નથી ગુણાકારનો ઉઠે આપણે આગળ ઉપર ભણીશું અત્યારે ભણવાની જરૂર નથી ઓકે ક્લિયર થયું બીજું આ સિવાય નહીં માની લો કે તમને કંઈક આવું આપે 3x2 dx આનું સંકલન કરો હવે તમે સૂત્રો વિશે થોડા ઘણા માહિતગાર થઈ ગયા તો એ 3 અચળ રેખી સંકલનની બહાર લખી શકો ક્લિયર થાય અચળ રેખી એ સંકલનની બહાર લખી શકો અને તમે આનો જવાબ લખી શકો x2 + 1 / 2 + 1 c 3x3 / 3 + c x3 + c બરાબર આ સાચું એટલે એનો મતલબ એમ છે કે ક્યાં જો તમને
તમને આવું આપે કે f of x dx, તો તમે k સંકલનની બહાર લખી શકો જ્યાં k એ અચળ છે. આ બીજું નિયમ. ક્લિયર? આ બે નિયમ તમને ખબર પડી ગયા, સરવાળાનો, બાદબાકીનો, ભાગાકાર ગુણાકાર થતા નથી, અને જો અચળ હોય તો એ અચળ સંકલનની બહાર, જે વિકલન સંકલનની બહાર લખતા હતા એ માને પણ અચળ બહાર લખી શકાય. બીજું, આપણે એક બેની વાત કરી, ઘણા બધા વિધેય હોય સરવાળા સ્વરૂપે, અને એમાં કે ગુણાકાર તો બધાય બહાર કાઢી શકો બધી વખતે. સરવાળાનું સંકલન થઈ શકે, બાદબાકીનું સંકલન થઈ શકે, અને ગુણાકારમાં જો કોઈ અચળ પદ ગુણાયેલું હોય કે જે દળ કે ઋણ કોઈ પણ સંખ્યા હોય તો તમે સંકલનની બહાર લખી શકો. ક્લિયર? હવે આપણે ઉદાહરણ તરફ જઈશું. આ બધું માત્ર સમજવાનું હતું. સમજી લીધું, મગજમાં બેહાડી દીધું, તો આગળ જઈએ. જો જોઈએ હવે ઉદાહરણ નંબર જુઓ, પેજ નંબર છે ઉદાહરણ નંબર 1, પેજ નંબર 243, બુકના પેજ નંબર 243 ઓપન કરો બધાએ, અને ઉદાહરણ નંબર 1 જુઓ. એને નીચે આપેલ વિધેયના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. નિરીક્ષણની રીતે આ કેવી રીતે હોય નિરીક્ષણની રીત ભાઈ? કાઈ વાંધો નહીં, આપણે ગોતી લઈએ. પહેલું આપણને આપેલું છે કે cos 2x. cos 2x ની મદદથી તમારે શું મેળવવાનું છે? પ્રતિવિકલિત. પ્રતિવિકલિત એટલે શું કહેવાય સાદી ભાષામાં? સંકલન. આનો તમે ડાયરેક્ટ સંકલન પણ કરી શકો, પણ એમ કે તમે ડાયરેક્ટ સંકલનનું સૂત્ર મૂકીને ન મેળવો. નિરીક્ષણની રીતે તમે વિચારો કે cos 2x એ cos 2x નું સંકલન શું થાય? તો આપણે વિચારવાનું કે કોનું વિકલન થઈ રહ્યું છે? ઊંધું વિચારવાનું. તો તમને સરસ મજાનું આપ્યું છે કે જો હું sin 2x નું વિકલન કરું ને તો કેટલું બને? sin 2x sin 2x નું વિકલન શું બને? cos 2x 2x નું ગુણો એટલે 2 બને. એનો મતલબ એ કે d/dx of 1/2 sin 2x બરાબર cos 2x થાય. તેથી આપણે હમણાં જોયું હતું 1/2 sin 2x બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos 2x dx લખી શકાય. એટલે કે cos 2x નું પ્રતિવિકલિત કયું બનશે? 1/2 sin 2x પ્લસ c લખવું પડશે ને. જો અહીં આપણે નરિયા ને ગોતવા કીધું છે પ્લસ c આપણે નથી લખતા થશે, બરાબર? કે આપણે જોઈ ખાલી ખબર પડે કે આ હોય છે. હવે તો 1/2 sin x plus sin 2x plus c એટલું બની શકે, પણ આપણે નરિયા ક્લાસ દાખલા કે આ વસ્તુને વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતા. સંકલન cos 2x નું આટલું મળી છે. તમને ક્લિયર થયું? અને આપણે બહુ સાદી રીતે નરિયાથી ન ખબર પડતી cos 2x નું સંકલન આવડે, એના માટે તમને તો સરસ મજાનો નિયમ શીખવાડો. ધ્યાન રાખો. આ દાખલાની આ ઉદાહરણ નંબર 1 ની વાત નથી. ઉદાહરણ નંબર 1 ની વાતમાં આપણને નિરીક્ષણની રીત કીધી છે. નિરીક્ષણની રીતે તમને શું લાગી રહ્યું છે એ કીધું છે, એટલે આપણે રીતનું લખ્યું છે. પણ માની લો કે તમને cos 2x નું સંકલન કરવાનું કે તો કેવી રીતે કરવાનું? તો cos x નું સંકલન શું થાય? પહેલા લઈ ગયો -sin x નહીં, cos x નું વિકલન -sin x થાય. cos x નું સંકલન sin x થાય, બરાબર કે sin x થાય કે નહીં? હવે એ વસ્તુ cos 2x માની લો કે તમને cos 2x નું વિકલન પૂછ્યું તો શું કરે? -sin 2x અને પછી અહીંયા 2 છે એટલે 2 વડે ગુણી નાખે. તો અહીંયા શું કરવાનું? cos 2x નું સંકલન શું થાય? sin 2x -sin 2x. અહીંયા 2 વડે ગુણવાનું નહીં, 2 વડે ભાગી નાખવાનું. સંકલનમાં જે x નો સહગુણક હોય એના વડે ભાંગવાના આવે. વિકલનમાં ગુણવાના આવે, સંકલનમાં ભાગવાના આવે. હજી ઉદાહરણ લઈએ. માની લો કે તમને એમ આપે sin 3x. sin 3x નું વિકલન શું થાય? તો કે cos 3x અને 3x એ છે 3 વડે ગુણવાનું. આપણે જોયું d/dx of 3x લખતા હતા કે નહીં? d/dx of 3x અને 3x નું 3 થઈ. ક્લિયર કે? હવે જો આપણે કે સંકલનમાં sin 3x તો sin નું સંકલન શું થાય? -cos 3x. પણ -cos 3x તો સાચું, પણ 3 ને તો 3 વડે ગુણવાનું નહીં. સંકલનમાં શું કરવાના? ભાગી નાખવાના. શું કરવાના? ભાગી નાખવાના. ક્લિયર? વિકલનમાં હોય તો x નો સહગુણક ગુણાય, સંકલનમાં x નો સહગુણક ભંગાય. કેમ એ તમને હમણાં સમજાશે. બરોબર છે? આટલું ક્લિયર થાય છે બધાયને? નહીં? ધીમે ધીમે આગળ જશો એટલે ખ્યાલ આવતો જશે.
વિકલન સંકલન મિક્સઅપ ન થાય અને ખાસ ધ્યાન રાખજો સૂત્ર ક્લિયર કરજો sin x નું વિકલન cos x થાય તો cos x નું સંકલન sin x થાય માઈનસ sin x નું થાય cos x નું વિકલન માઈનસ sin x થાય cos x નું સંકલન ખાલી sin x થાય બરાબર છે પછી બીજો દાખલો છે પહેલો દાખલો જોયો તો બધાએ બીજો દાખલો જોઈએ બીજો દાખલા પ્રકરણમાં જો આ નિરીક્ષણની રીત છે પ્લસ થી આપણે નથી લખતા નિરીક્ષણ છે તમને શું દેખાય છે તમારે કહેવાનું ઓકે નિરીક્ષણની રીતમાં આપણે વિકલન વિશે વિચારવાનું આમાં fx 3x² 4x ઘન આને આપણે નિરીક્ષણની રીતે વિકલિત શોધવું છે તો આપણે જેનું વિકલિત 3x² 4x ઘન થાય તેવું વિધેય શોધવું છે એમ સાબિત થાય હવે એવું વિકલન કરો એવા પદનું વિકલન કરો જેથી fx આ મળે 3x² 4x ઘન એનો મતલબ એવો થયો કે તમે આ 3x² 4x ઘન જવાબ બને ને તો fx ના સૂત્રનો કરતા બનાવો એટલે કે 3x² 4x ઘનનું સંકલન કર્યું કહેવાય સંકલન કરવું પડે તો ક્યારે બને આ વસ્તુ તો કે જ્યારે fx બરાબર વિચારો છો 3x² વિકલન ક્યારે થાય કે જ્યારે પોતે x ઘન હોય ત્યારે 4x ઘન વિકલન ક્યારે થાય કે જ્યારે x ની 4 ઘાત હોય ત્યારે ઓકે તો આપણને માંગેલું વિધેય આપણને ખબર પડી ગઈ આપણો પ્રશ્ન જુઓ પ્રશ્નમાં આપણને શું કીધું છે કે નિરીક્ષણની રીતે પ્રતિવિકલિત શોધો તો નિરીક્ષણની રીતે પ્રતિવિકલિત કેટલું હશે x ઘન + x ની 4 ઘાત તેથી નિરીક્ષણની રીતે પ્રતિવિકલિત x ઘન + x ની 4 ઘાત થશે ક્લિયર જુઓ હવે પહેલાનો ત્રીજો દાખલો જોઈએ રકમમાં જો બધાય રકમમાં આપણને શું આપ્યું છે તો એવું આપ્યું છે કે log x બરાબર 1/x આપ્યું છે 1/x where x does not equal to 0 x તમારે 0 ન લેવો તો કાંઈ વાંધો નહીં fx બરાબર શું લખી નાખશો તો કે 1/x આ રીતે આપણે જેનું વિકલિત 1/x હોય તેવું વિધેય શોધવું છે આની આ લાઈન આવું લખવું જરૂરી નથી આપણે પહેલો દાખલો જોયો તો એમાં નથી લખ્યું બરાબર છે તો બુક વાળા લખે છે એટલે આપણે ટ્રાય કરીએ d/dx of fx જે જવાબ તમને f(x) જેટલો મળે તો કોનું એવું વિકલન કરો આ f તમારું આનું સંકલન કરવું કહેવાય તો આપણે મૂકીએ d/dx of fx કેટલો જવાબ આવશે 1/x તો કોનું વિકલન 1/x થાય તો કે fx બરાબર જો હું log x લઉં log mod x તો એનું વિકલન 1/x થાય ક્લિયર જો આપણામાં log mod x લખેલું છે ઓકે તેથી નિરીક્ષણની રીતે પ્રતિવિકલિત કયું મળશે તો કે 1/x મળશે આવા દાખલાઓ પૂછવાની શક્યતા સાવ ઓછી તમને એમ કે 1/x જવાબ કોનો હોય તો કે log x નું વિકલન કરો એટલે 1/x મળે એટલે કે 1/x નું સંકલન શું હોય તો કે log x ક્લિયર ઓકે તો બંને ઉતારી લ્યો પછી આપણે નેક્સ્ટ જઈએ તો પેજ ફેરવો 243મો પેજ પૂરું 244મા પેજ ઉપર ઉદાહરણ નંબર 2 છે ઉદાહરણ નંબર 2 ટ્રાય કરીએ ધ્યાન આપજો અહીંયા ચાલો ઉદાહરણ નંબર 2 રકમમાં જો ટ્રાય કરો સૂત્ર આવડવા જોઈએ લાસ્ટ આપણે હમણાં જે અગાઉ તમે બધા જ સૂત્રો જોયા હશે મેં તમને શીખવાડી સૂત્રો મગજમાં હોવા જોઈએ તો આગળ જઈ શકાય હવે જે બીજો દાખલો છે ઉદાહરણ નંબર 2 એમાંય પાછા અમુક દાખલાઓ છે કેટલા દાખલાઓ છે 3 દાખલાઓ છે એમાંનો પહેલો દાખલો ઇન્ટિગ્રેશન ઓફ x ઘન - 1/x² x ઘન - 1/x² dx ઓકે આ આપણે મેળવવાનું છે x ઘન - 1/x² dx આનું વિકલન આનું સંકલન કરવું એનો મતલબ શું લખવાનું i બરાબર જો સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું ધ્યાન આપજો i બરાબર જે તમને વિધેય આપેલું છે એ લખી નાખશો પછી i બરાબર બંને નીચે મૂકી દે x ઘન ના છેદમાં x² - 1/x² dx હવે બંનેને સંકલન આપી દેવાનું આનું સંકલન શું થાય તો કે x ઘન / x² dx આ પદ ખોટા મૂકી રહ્યો છું મૂકવાની એવી જરૂર ખાસ હોતી નથી સમજાઈ જાય તો 1/x² dx ક્લિયર તો અહીંયા શું બનશે i બરાબર x dx માઈનસ અહીંયા શું બનશે x ની -2 ઘાત dx ક્લિયર તો x નું વિકલન શું થાય x² / 2 માઈનસ ના માઈનસ x ની -2 નું ઘાત શું થાય -2 + 1 c ઘણીવાર લોકો આનું સંકલન કરીને c1 લખે ને c2 લખે આપણી બુક વાળા એવું જ કર્યું છે ને ઓકે એવું કઈ જરૂરી નથી c1 ને c2 લખવું તમે બંનેનો કોન્સ્ટન્ટ એક નવો c પણ લખી શકો છો
બરોબર છે તો પ્લસ c મેળવો આનું તમે સંકલન કરો પ્લસ c1 લખો આનું સંકલન કરો પ્લસ c2 લખો અને પછી લખો c1 + c2 બરાબર c ધાતા એની જગ્યાએ ડાયરેક્ટ એક અચળ લખો તો i બરાબર કેટલા મળે x²/2 માઈનસ x ની માઈનસ 1 ઘાત માઈનસ 1 પ્લસ c તો આટલું મળ્યું i બરાબર x²/2 માઈનસ માઈનસ પ્લસ 1/x પ્લસ c તો આપણો જવાબ થઈ ગયો ઇન્ટિગ્રેશન ક્લિયર જવાબ જોઈ લો x²/2 પ્લસ 1/x પ્લસ c જ્યાં c એ અચળાંક છે બરોબર એક પ્રકારનો અન્ય સ્વર અચળ લખો આપણે c1 ને c2 બંને નથી લખ્યા જરૂર નથી કે લખવા જ ઓકે આ તો આપણે જુદા પાડ્યા એટલે આપણે વિચારીએ કે આને c1 આનું વિકલ સંકલન થાય તો c1 કેવું આનું સંકલન થાય તો c2 કેવું પણ એવું જરૂરી નથી તમે બંનેને ભેગા લખીને પણ ગણતરી કરી શકો બીજો દાખલો જુઓ ઉદાહરણ નંબર 2 નો બીજો દાખલો એવું આપ્યું છે x⁴ પ્લસ 1 dx x⁴ પ્લસ 1 x⁴ પ્લસ 1 અને છેદમાં કઈ છે ના ઓકે બહુ સહેલું થઈ ગયું આનું સંકલન આપણે કરવાનું છે તો શું કરશું i બરાબર પહેલા તો i બરાબર કરીને લખવાની શરૂઆત કરવાની x⁴ પ્લસ 1 dx તમે ધારો તો બંનેને જુદા જુદા આપી શકો અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ એટલે આવી તો જુદા જુદા આપીએ છીએ બાકી જુદા જુદા આપવાની જરૂર નથી ઓકે તો x⁴ માટે હું વિચારીએ કહો x⁴ પ્લસ 1 આવું હવે આગળ આપણે નહીં કરીએ સહેલા દાખલાઓ અત્યારે ગણી રહ્યા છીએ બરોબર છે પહેલી વારનું ટ્રાય કરીએ છીએ એટલે આટલા બધા સ્ટેપ મૂકીએ છીએ x⁵ 5/3 5/2 નહીં 5/3 2/3 હતું ને એટલે 5/3 અને છેદમાં 5/3 પ્લસ x પ્લસ c તો કેટલું મળશે i બરાબર 3/5 x⁵ 5/3 પ્લસ x પ્લસ c આપણો જવાબ જોઈ લો જવાબ એડ થાય છે 3/5 x⁵ 5/3 પ્લસ x પ્લસ c ઓકે જ્યાં c એ સ્વૈર અચળાંક છે i દર વખતે લખવાની જરૂર નથી અહીંયા c1 ને c2 તમે જે બુકમાં આપ્યું છે બુકમાં એકવાર જોઈશો તો બુકમાં પણ એવી રીતે ગણતરી કરી શકો પણ જો આ બીજા ઉદાહરણમાં એમને c1 ને c2 નથી લીધું કારણ કે જો c1 અહીંયા તમે વિચારો આના માટે c1 લખો આના માટે c2 લખો ઓકે c1 બરાબર માની લો કે 2 છે c2 બરાબર માની લો કે 3 છે તો 2 3 5 થયા તો આપણે બે જગ્યાએ c લખ્યું 5 ખાલી 5 c1 ને c2 લખવાની જગ્યાએ એટલે ઘણા બધા સંકલનો એક સાથે 5 સંકલનો સરવાળામાં હોય તો બધાનું c1 c2 c3 c4 c5 એવી અલગ અલગ સ્વૈર અચળ લખવાની જગ્યાએ એક સાથે તમે એક સ્વૈર અચળ c માત્ર c લખી શકો ઓકે બે દાખલા પૂરા થયા પછી ત્રીજો દાખલો એવો છે x⁵ 3/2 ઇન્ટિગ્રેશન ઓફ x⁵ 3/2 પ્લસ 2e⁻x minus 1/x dx 1/x dx ઓકે રકમમાં કે મિસ્ટેક નથી ને જોઈ લ્યો x⁵ 3/2 2e⁻x minus 1/x dx શું કરવાનું i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x⁵ 3/2 2e⁻x minus 1/x dx બરોબર છે પછી બધા નિશાની આપી દેવાની x⁵ 3/2 dx પ્લસ 2e⁻x dx minus 1/x dx આવું કરવું જરૂરી નથી બેઝિક દાખલાઓ છે એટલે આપણે બધાને સંકલન આપી બાકી જાતે જ આપણે સંકલન જોઈ લેવાનું કેટલું બને છે તો i બરાબર શું બને x⁵ 5/2 ખબર પડી કેમ 5/2 એમ 3/2 પ્લસ 1 3/2 પ્લસ 1 બે e⁻x નું સંકલન e⁻x પોતે નો ખબર પડી તો એડ કરવું એક શબ્દ બરોબર પછી માઈનસ આનો શું થશે log mod x plus c i બરાબર 2/5 x⁵ 5/2 plus 2e⁻x minus log mod x plus ઘણા ને તો સાહેબ અહીંયા 2e⁻x નું 2e⁻x જ આવે 2 બહાર નીકળે સંકલન કોનું રહે e⁻x નું e⁻x નું સંકલન શું થાય e⁻x પોતે એટલે આપણો જવાબ આવ્યો જોઈ લો જવાબ 2/5 x⁵ 5/2 plus 2e⁻x minus log mod x plus c આમાં મિસ્ટેક પ્લસ માઈનસ ની થાય ક્યારેક વળી ગુણાકાર ભાગાકાર કરવાની આપણે ભૂલી જઈએ આવું કંઈક બની શકે બરોબર ચાલો તો કોપી કરી લ્યો ઉદાહરણ નંબર 2 કમ્પ્લીટ પછી આપણે ઉદાહરણ નંબર 3 તરફ જઈએ ચાલો જુઓ તો હવે ઉદાહરણ નંબર 3 ટ્રાય કરશું આજે બને એટલા ઉદાહરણ બતાવી દઈએ એટલે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ઓછું કામગીરી કરવાની રહે ઓકે ચાલો ઉદાહરણ નંબર 3 નીચેના સંકલિતો મેળવો એટલે આપણે સંકલન કરવાનું છે એમ કે છે
સાદી ભાષામાં એનો પહેલો દાખલો પહેલા દાખલામાં જે sin x plus cos x dx ઇન્ટિગ્રેશન ઓફ sin x plus cos x dx આનું આપણે સંકલન કરવાનું છે રેડી ઓકે રેડી આનો જવાબ શું બને તો બહુ સહેલું છે અહીંયા આગળ i બરાબર લખીને શરૂઆત કરવાની sin x plus cos x dx પછી શું કરવાનું i બરાબર sin x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ cos x dx sin x નું શું થાય sin x નું વિકલન cos x થાય sin x નું સંકલન minus cos x પ્લસ cos x નું વિકલન minus sin x પણ cos x નું સંકલન ખાલી sin x એટલે કે પ્લસ sin x પ્લસ c જવાબ પૂરો જુઓ જોઈએ જવાબ આવી જાય છે આવી જાય એવું કે અઘરું નથી પણ સ્ટેપ જોવાના કે ક્યાંય પ્લસ ઓર માઇનસ ની મિસ્ટેક ન થાય ઘણા sin x નું સંકલન પ્લસ cos x કરે પણ માઇનસ cos x થાય એ ક્લિયર કરવાનું છે બીજો દાખલો જુઓ બીજો દાખલો છે cos x into cosec x plus cot x cosec x integration of cosec x plus cot x dx right or wrong આમ જ છે ને cosec x plus cot x ઓકે તો સિમ્પલ i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આને અંદર ગુણી નાખો શું બને cosec વર્ગ x પ્લસ cosec x into cot x સૂત્રો લાવો પાછા મગજમાં સૂત્ર વગર બધું નકામું ઇન્ટિગ્રેશન ઓફ cosec વર્ગ x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ cosec x into cot x dx ક્લિયર cosec વર્ગ x નું સંકલન શું થાય માઈનસ cot x cosec x into cot x નું સંકલન શું થાય માઈનસ cosec x પ્લસ c તો આપણો જવાબ આવ્યો માઈનસ cot x માઈનસ cosec x પ્લસ c બરાબર માઈનસ cot x માઈનસ cosec x પ્લસ c બીજો દાખલો પૂરો પછી ત્રીજા દાખલા તરફ જઈએ ત્રીજા દાખલામાં શું છે ઇન્ટિગ્રેશન ઓફ ધ્યાન આપજો સહેલા છે ને બબે ત્રણ સ્ટેપમાં પતી જાય પણ જો તમને cosec વર્ગ x નું સંકલન નહીં ખબર હોય તો પૂરું cot x નું વિકલન શું થાય માઈનસ cosec વર્ગ x તો cosec વર્ગ x નું સંકલન શું થાય માઈનસ cot x સૂત્રો મેં હમણાં જ તમને શીખવાડ્યા છે સૂત્રો મગજમાં રાખશો તો જ આગળ થશે બરાબર પછી ઘણા કે આમાંથી આ સાહેબ આ એક નથી ખબર પડતી તો એ સૂત્રો તો તમારે હું એમ કહું છું એટલીસ્ટ 50 વાર લખવા જોઈએ અને એક બે વાર જોઈને બાકી બધી વખતે તમારે મોઢે લખવા જોઈએ ઓકે તો ક્લિયર થઈ જશે ત્રીજો દાખલો ઇન્ટિગ્રેશન ઓફ 1 minus sin x upon cos વર્ગ x dx આનું આપણે સંકલન કરવાનું છે સિમ્પલ i બરાબર 1 minus sin x cos વર્ગ x dx ઓકે i બરાબર જો આવું કોઈ પદ આવે ને એટલે આપણી પાસે ભાગાકારનું સંકલન નથી પહેલા તો સમજો હું કરી શું રહ્યો છું તમે અહીંયા u upon v પ્રમાણે વિકલન કરી શકો પણ u upon v પ્રમાણે સંકલન કરી શકો નહીં ભાગાકારનું વિકલન શક્ય નથી ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ કરીને સંકલન થાય એ આપણે આગળ જોઈશું જેને ખંડેશ સંકલન કહેવાય પણ અત્યારે એ વસ્તુ પોસિબલ નથી એટલા માટે થઈ 1 minus sin કારણ કે આપણે ખંડેશ સંકલન જાણતા નથી બાકી આ દાખલો ખંડેશ સંકલનથી પણ થાય એ આપણે જોઈશું આગળ તો 1 minus તો જોવાનું આ cos વર્ગ x આની નીચે cos વર્ગ x આની નીચે મૂકી દો તો પાછું બાદબાકીમાં કન્વર્ટ થઈ જાય કે નથી થતું sin x upon cos વર્ગ x ઓકે ક્લિયર બરાબર i બરાબર cos વર્ગ x શું cos વર્ગ x એટલે શું થાય sec વર્ગ x થાય 1 upon cos વર્ગ એટલે sec વર્ગ x minus sin x upon cos x એટલે tan x અને બીજું 1 upon cos x એટલે sec x ક્લિયર થાય છે કે નથી થતું શું કર્યું મેં સમજો sec વર્ગ sin ના એક cos વર્ગ છે એક cos લ્યો તો sin ના છેદમાં cos એટલે tan અને હજી એક cos વધે 1 upon cos એટલે sec x હવે ઘણા એમાંથી sec x કોમન કાઢે કોમન નો કઢાય ભાઈ હું કામ નો કોમન કઢાય કારણ કે મારી પાસે sec વર્ગ x નું જ સંકલન છે સૂત્ર જોઈશું sec વર્ગ x નું સંકલનનું સૂત્ર છે આપણી પાસે tan x into sec x into dx બંને સંકલન નિશાની આપી દીધી બંને dx આપ ઘણા સંકલન નિશાની બંને ના આપે પણ dx બંને નો આપે આ dx નો હોય તો સંકલન નો થાય ફરી dx નો હોય તો સંકલન નો થાય એટલે એવું જરૂરી કે dx એટલે dt હોય du હોય dw હોય જે હોય પણ અહીંયા એ પદ હોવું જોઈએ તો જ સંકલન પોસિબલ ઘણા તો આવી રીતે કરતા હોય 1 upon sec વર્ગ નું સંકલન tan કે પણ અહીંયા x એ નથી dx એ નથી sec વર્ગ x હોય તો tan x થાય ને એકલું hવામાં ન ઉઠતું હોય
બરોબર છે ઓકે તો sec વર્ગ x નું સંકલન શું થાય 10x માઈનસ sec x into 10x નું શું થાય બોલો કોનું વિકલન sec x into 10x તો sec x નું તો એ જવાબ માઈનસ sec x પ્લસ c તો આ આપણું સંકલન આવી ગયું જો જવાબ આવે છે 10x minus sec x plus c ત્યાં c એ સ્ક્વેર અચળ છે હવે ન લખો તો પણ ચાલશે ક્લિયર સમજાણા દાખલા કે ન સમજાણા કોપી કરી લ્યો અને સમજો કે આખાની અંદર હું કરી શું રહ્યો છું ઓકે પદ ઈ સમજવાનું કે આની અંદર બની શું રહ્યું છે ખાસ આપણને એ ખ્યાલ આવવો જોઈએ ઉદાહરણ નંબર 3 પૂરું હવે ઉદાહરણ નંબર 4 છે કે પછી સ્વાધ્યાય આવે છે ઉદાહરણ નંબર 4 છે ઓકે ઉદાહરણ નંબર 4 જોઈએ તો ઉદાહરણ નંબર 4 જો રકમ વાંચો અને ટ્રાય કરો ઉદાહરણ નંબર 4 માં શું આવશે રકમ વાંચો ને તો ખ્યાલ આવી જશે ચાલો જો ઉદાહરણ નંબર 4 એવું આપ્યું છે f(0) બરાબર 3 થાય તે શરત માટે ઉદાહરણ નંબર 4 f(0) બરાબર કેટલા થવા જોઈએ 3 એના માટે એવું આપ્યું છે તે શરત પ્રમાણે fx બરાબર 4x ઘન fx બરાબર 4x ઘન -3 -6 સોરી 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત f મેળવો f નો સ્મોલ f નો પ્રતિવિકલિત કેપિટલ F મેળવો એટલે કેપિટલ F શું છે સંકલન છે અને સ્મોલ f શું છે વિકલન તો નિરીક્ષણની રીતે વિચારો નિરીક્ષણની રીતે વિચારતા f નો પ્રતિવિકલિત f of x આનો પ્રતિવિકલિત આનું સંકલન વિચારો x ઘન છે એટલે x ની 4 ઘાત બાય 4 4 4 કેન્સલ x ની 4 ઘાત અને આનું 6 x આટલો એનો પ્રતિવિકલિત થયો પ્લસ c હવે f of 0 બરાબર કેટલા આપ્યા છે 3 આપેલ છે કે નહીં તો એ મૂકો f of 0 0 ની 4 ઘાત minus 6 into 0 plus c f of 0 ની જગ્યાએ 3 0 - 0 plus c એટલે કે c બરાબર 3 ક્લિયર c બરાબર કેટલા મળ્યા મને 3 મળ્યા હવે આ c ની કિંમત આની અંદર મૂકી દેવાની fx ની કિંમતમાં તેથી c બરાબર 3 એ fx માં મૂકતા તો શું મળે f of x બરાબર x ની 4 ઘાત minus 6x plus 3 આ આપણો જવાબ બની ગયો જુઓ જો જવાબ આવે છે ઓકે તો x ની 4 ઘાત minus 6x plus 3 ઓકે મિત્રો તો આટલે સુધી રાખીએ ઉદાહરણ 4 જોયા અને આપણે 4 ઉદાહરણ સુધી જોયું એ સિવાય આપણે સૂત્રો જોયા અને બેઝિક ખ્યાલ મેળવ્યો બાકીનો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ મિત્રો